ગુજરાતની અંદર બગદાણાની ઘટનામાં જોયું કે સરકાર કાગળ ઉપર ખોટું કરે છે. જયરાજ આરોપી છે, આરોપી નથી, એના હું જજ નથી, પણ હું એટલું તો કહી શકું કે જે ઘટના કાગળ ઉપર લખી કે ટોળું આવ્યું, ધોકા લાવ્યા, ગાડીઓ આવી, મારામારી કરી, તો કલમ કેમ ના લખી? નવનીતભાઈનું એવું કેવું છે કે જયરાજનું નામ લખો, એ આરોપી છે. પોલીસે ના લખ્યું, કઈ વાંધો નહીં, પણ પોલીસ જે ઘટનાને લખવા માટે સહમત થઈ ગઈ, સંમતિ આપી, બરાબર છે, આટલું અમે લખી દેશું, જે લખ્યું એની કલમ કેમ ના લખી? આટલા મોટા માણસ, જાજા લોકો આવે અને ધોકા લઈને માર મારે તો ષડયંત્ર કાવતરા વગર શક્ય નથી. બધા જ લોકોનો ઈરાદો માર મારવાનો હોય તો જ બધા ધોકા લઈને આવે. કોઈ ભૂલથી કોઈની ગાડીમાં ચડી ગયું નથી. નવનીતભાઈને મારી નાખવા માટે થઈને ધોકે ધોકે મારે, એની ઉપર 307 નથી. અને આ ભાજપની સરકાર આખા સમાજને છેતરે છે. સમાજના આગેવાનો, નેતાઓ આવે, ન્યાય આપો, ન્યાય આપો, એસઆઈટીની રચના, તપાસ ચાલુ છે, પણ કાગળ ઉપર તમે આ ખોટું કર્યું એનો જવાબ કોણ આપશે? પોલીસે 4 કલમ ઓછી કેમ લગાવી? કોના કહેવાથી ઓછી કલમ લાગી? હવે પાછળથી ઉમેરશો એનો કોઈ ફાયદો નથી. તો આવી રીતે કાગળ ઉપર ગુનેગારોને બચાવવાનું કામ આખા રાજ્યમાં તમામ ઘટનામાં ભાજપ અને ભાજપના કેટલાક ટોમી કરી રહ્યા છે, અને પછી પબ્લિકને ઝઘડો કરાવડાવે. અત્યારે બગદાણામાં કાગળ ઉપર ખોટું થયું છે, સોશિયલ મીડિયામાં આ જ્ઞાતિ ઓલી જ્ઞાતિનો ઝઘડો કરાવવાની કોશિશ ભાજપના માણસો કરી રહ્યા છે. આખી જ્ઞાતિને કોઈને કઈ ઝઘડો હોતો નથી, પણ દરેક ઘટનામાં, પાલનપુરની ઘટનામાં પણ એવું થયું, મોરબીની ઘટનામાં પણ એવું થયું, અમરેલીની ઘટનામાં પણ એવું થયું, સિંહોરની ઘટનામાં પણ એવું થયું કે કાગળ ઉપર આરોપીઓને ડિસ્કાઉન્ટ આપી અને પછી બે જ્ઞાતિને લડાવવા ઝઘડાવવાનું કામ ભાજપના માણસો કરતા હોય છે. આપણે બધા સાવચેત, સલામત અને એલર્ટ રહીએ એવી વિનંતી સાથે હું મારી વાત પૂરી કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત.